નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટે રાજ્યમાં સમગ્ર ક્ષત્રિય સમાજના લોકોએ બાયો ચઢાવી અને મતદાનમાં તાકાત દેખાડવાની ચીમકી ઉચ્ચારી હતી। મતદાન તો પૂર્ણ થઈ ગયું છે અને મતદાન પૂર્ણ થયા બાદ રૂપાલાનું હવે શું થશે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે। પરંતુ હા, હાલ તો રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિમાં જ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે। પદ્મિનીબા વાળા બાદ પીટી જાડેજાએ સંકલન સમિતિ સામે સવાલો કરી ગંભીર આક્ષેપ કર્યા હતા। ત્યારે હવે પદ્મિનીબા પીટી જાડેજા પર બરાબરના ભડક્યા છે। તેમણે કહ્યું કે આંદોલનની પથારી ફેરવી નાખી છે, બીજા સમાજોની વચ્ચે આપણે હાંસીના પાત્ર બની ગયા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પીટી જાડેજાની નારાજગી અને કથિત ઓડિયો ક્લિપ મુદ્દે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા સામે આવી છે અને હવે સમગ્ર કેસમાં નવો જ વળાંક જોવા મળી રહ્યો છે। પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે પીટી જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા પણ હટી ગયા। આ લોકો શું કરવા માંગે છે તે જ સમજાતું નથી। ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે। સંકલન સમિતિના 4 થી 5 તત્વો કોંગ્રેસ તરફ આંદોલન લઈ ગયા છે। સંકલન સમિતિના સભ્યો જ અંદરો અંદર ઝઘડી રહ્યા છે તો સમાજનું શું થશે? પીટી જાડેજા માઇક લઈને બોલાબોલ કરતા હતા તો હવે કેમ ડરવું જોઈએ? શું કામ ડરો છો? પદ્મિનીબા વાળાએ વધુમાં કહ્યું કે સમિતિના કારણે જ આંદોલન આડા રસ્તે ફંગોળાઈ ગયું છે। મને તો સંકલન સમિતિ પર પહેલાથી જ શંકા હતી। આજે મારો સમાજ હાંસીના પાત્ર બની ગયો છે। આગેવાનો માત્ર સ્ટેજ શોની જેમ ભાષણ આપવા માટે જતા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે। આ સંકલન સમિતિને અમદાવાદ સિવાય કોઈ જાણતું ન હતું। આંદોલન તો અમે ઉપાડ્યું અને મોકો જોઈને તમે બધા દોર ઉપડી પડ્યા હતા। હું તો પહેલાથી જ તેમના વિરોધમાં હતી। આ સમિતિમાં ઈગોવાળા લોકો છે। આ લોકો સ્ટેજ શો કરે છે પરંતુ સમાજને પરિણામ ન આપી શક્યા। હવે પીટી જાડેજા બોલે છે ત્યારે હું તેમને કહીશ કે તમે પહેલા બોલો અને પછી ફરી જાઓ તો તેનો શું મતલબ? આવા આગેવાનો હોય તો સમાજનું શું હાલત થાય? મને પહેલાથી જ ખ્યાલ હતો, મને વિશ્વાસ ન હતો। પીટી મામાનું આવ્યું, પાછું પણ ખેંચી લીધું। આમ બોલવાથી સમાજનું ખરાબ લાગી રહ્યું છે। સમાજ સાથે ગદ્દારી કરશો તો પાછું આવવાનું જ છે। સંકલન સમિતિના 5 તત્વો નિર્ણય લે છે તે જ પોતાની મનમાની ચલાવે છે। આથી સમાજે વિચારવું જોઈએ। અંદરો અંદર બાખડિયા રાખશો તો સમાજનું શું થશે? બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।